અડધું કરી દીધું, અડધું એ કઈ આ લીપાપોતી વાળું કામ કરવાના છે કે આવું આ કાઢતો પેલા લાવ આવડા ભાઈ આ બધી રેતી મૂકવામાં આવે છે જે સામાન્ય જનતાની ટેક્સી જે મહાનગરપાલિકા નાલાયકોને ટેન્ડર આપીએ છીએ જે ભાજપથી સંકળાયેલા હોય અને આ લોકોની ભ્રષ્ટાચાર આ જોઈ લો જેથી 2 દિવસ થઈ ગયા કામને તો પણ આ તો આનામાં સિરમેન્ટ જોવા મળતું નથી. હા આ શું છે ભાઈ? આમે કાઢ્યું ને આ શું છે? આ બધું જોઈ શકો છો. આનામાં બધી આ બધું સામાન્ય ગરીબ જનતાને ઠગવાનું કામ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી પર ચાલનારી સુરત મહાનગરપાલિકાનું ભ્રષ્ટાચાર તમે જોઈ લો. કે આના ભોગ નાના નાના બાળકો અમારા વૃદ્ધો ભોગીએ છે જેથી 7 મહિના થઈ ગયા. 7 મહિના પછી આ ટેન્ડર પાસ થયું અને આનામાં પણ એટલું મોટું કૌભાંડ છે. આના જવાબદાર કોણ છે? ભાઈ ગમે કઈ હોય આ ટુટકા બેસાડવાના આ છે બધું. અને તાજો કાલે કામ થયેલું ને જોઈ ને તો અહીંયા માલે નથી છે. એ બી મેં બોલેલી ત્યારે તમે લોકો 15 દિવસ હવે ડાયરેક્ટલી અગર તમે આ તત્કાલમાં 24 કલાકમાં આના ઉપર નિરાકરણ નહીં લાવવા ભાઈ પછી બધા પત્રો અમે એના મેન રસ્તા પર મૂકી દઈશું. મેન રસ્તા અમે લોકોએ બંધ કરાવી દઈશું ભાઈ. આ બધું કામ દિવસમાં જ બધું ઉજળી ગયું છે. આ મહિનાનું કામ છે ભાઈ. આરસીસી પાસ કરશું.